નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજે આપણે આ વિડીયોમાં જાણીશું બુદ્ધિના સિદ્ધાંતો અંગે અને મનોવૈજ્ઞાનિક શાસ્ત્રીઓ વિશે। પ્રથમ છે રેમન્ડ કેટલે આપેલો બુદ્ધિનો સિદ્ધાંત। રેમન્ડ કેટલના મતે બુદ્ધિ એ માત્ર એક સામાન્ય તત્વ નથી, પરંતુ તે બે અલગ અલગ પ્રકૃતિ ધરાવે છે। તેમણે બુદ્ધિને મુખ્ય બે વિભાગોમાં વહેંચેલી છે, એક તરલ બુદ્ધિ અને બે છે સ્ફટિકી બુદ્ધિ। એક તરલ બુદ્ધિ, આ બુદ્ધિ તર્ક કરવાની અને નવી સમસ્યા ઉકેલવાની ક્ષમતા છે, જે અગાઉના કોઈપણ પ્રકારના જ્ઞાન કે શિક્ષણ ઉપર આધારિત નથી। તે સંપૂર્ણપણે જૈવિક અને આનુવંશિક છે। તેનું કાર્ય શું છે? જ્યારે વ્યક્તિ કોઈ નવી પઝલ સોલ્વ કરે છે, અજાણી પરિસ્થિતિમાં ઝડપથી નિર્ણય લે છે કે કોઈ અમૂર્ત સંબંધોને સમજે છે, ત્યારે આ બુદ્ધિનો ઉપયોગ થાય છે। તેનો વિકાસ અને મર્યાદા શું છે? તે ચેતાતંત્રની કાર્યક્ષમતા પર નિર્ભર છે। તે 20 વર્ષની આસપાસ તેની ટોચ પર હોય છે અને ત્યારબાદ ઉંમર વધવાની સાથે ધીમે ધીમે ઘટતી જાય છે। બે, સ્ફટિકીભૂત બુદ્ધિ। તેનું સ્વરૂપ કેવું છે? તો કે આ બુદ્ધિ એટલે વ્યક્તિએ પોતાના જીવન દરમિયાન મેળવેલું જ્ઞાન, કૌશલ્ય અને અનુભવોનો સંગ્રહ। તે મુખ્યત્વે શિક્ષણ, તાલીમ અને સંસ્કૃતિ પર આધારિત છે। તેનું કાર્ય રોજિંદા જીવનમાં શબ્દ ભંડોળનો ઉપયોગ કરવો, સામાન્ય જ્ઞાનના પ્રશ્નોના જવાબ આપવા કે ગણિતના શીખેલા સૂત્રોનો ઉપયોગ કરવો એ આ બુદ્ધિનું કાર્ય છે। તે ક્ષેત્રનો વિકાસ અને મર્યાદા, આ બુદ્ધિ જીવનભર વધતી રહે છે। વ્યક્તિ જેમ જેમ નવી માહિતી શીખે છે અને નવા નવા અનુભવો મેળવે છે, તેમ તેમ તેની સ્ફટિકીભૂત બુદ્ધિ વધુ સમૃદ્ધ અને મજબૂત બનતી જાય છે। હવે જોઈએ તેમનો ડિફરન્સ, તરલ બુદ્ધિ અને સ્ફટિકીભૂત બુદ્ધિનો ડિફરન્સ। તરલ બુદ્ધિ જૈવિક અને આનુવંશિક છે, જ્યારે સ્ફટિકીભૂત બુદ્ધિ શિક્ષણ અને અનુભવ દ્વારા મળે છે। તરલ બુદ્ધિ નવી સમસ્યા ઉકેલવાથી મળે છે, જ્યારે સ્ફટિકી બુદ્ધિ મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરે છે। તરલ બુદ્ધિ 20 વર્ષ પછી ઘટવા લાગે છે, જ્યારે સ્ફટિકીભૂત બુદ્ધિ જીવનભર વધતી રહે છે। કેટલના મતે વ્યક્તિ પોતાની તરલ બુદ્ધિનો ઉપયોગ કરીને જ જ્ઞાન પ્રાપ્ત કરે છે, જે પછીથી સ્ફટિકીભૂત બુદ્ધિમાં તે રૂપાંતરિત થાય છે। બે, લુઈસ થર્સ્ટનનો બહુ અવયવી સિદ્ધાંત। લુઈસ થર્સ્ટને સ્પીયરમેનના જી ફેક્ટરનો વિરોધ કર્યો અને પ્રતિપાદિત કર્યું કે બુદ્ધિ એ 7 સ્વતંત્ર ક્ષમતાઓનો સમૂહ છે। તેમના મતે વ્યક્તિ એક ક્ષમતામાં નબળી હોવા છતાં બીજીમાં તેજસ્વી હોઈ શકે છે। 7 પ્રાથમિક માનસિક ક્ષમતાઓ: એક, સંખ્યાત્મક આંકડાકીય ગણતરીઓ ઝડપી અને ચોકસાઈથી કરવાની ક્ષમતા, દાખલા તરીકે એકાઉન્ટન્ટ અને આંકડાશાસ્ત્રી। બે, શાબ્દિક શબ્દોના અર્થ સમજવાની અને જટિલ વાક્યોના ગૂઢાર્થ ગ્રહણ કરવાની ક્ષમતા અને શક્તિ, જેમ કે લેખકો અને સંપાદકો। 3, આકાશી ક્ષમતા પદાર્થોને માનસિક રીતે ફેરવીને જોવાની કે વિઝ્યુઅલાઇઝ કરવાની ક્ષમતા, દાખલા તરીકે આર્કિટેક્ટ અથવા તો એન્જિનિયરો। 4, સ્મૃતિ માહિતી કે વિગતોને લાંબો સમય યાદ રાખવાની અને જરૂર પડે ત્યારે પુનરાવર્તન કરવાની શક્તિ। 5, શબ્દ પ્રવાહ અટક્યા વગર ઝડપથી શબ્દોનો ઉપયોગ કરવાની અને બોલવાની ક્ષમતા, દાખલા તરીકે વક્તા અથવા તો કવિઓ। 6, તાર્કિક કોઈપણ પરિસ્થિતિ કે ઘટના પાછળના છુપા નિયમો કે તર્ક શોધી કાઢવાની ક્ષમતા। 7, પ્રત્યક્ષીકરણ ઝડપ બે વસ્તુઓ વચ્ચેનો તફાવત, સમાનતા કે વિગતોને અત્યંત ઝડપથી પારખવાની શક્તિ। હવે જોઈએ ત્રીજો, જેપી ગિલફોર્ડનો ત્રિપરિમાણીય સિદ્ધાંત। ગિલફોર્ડે બુદ્ધિના બંધારણને સમજવા માટે એક ડબ્બા જેવું મોડેલ રજૂ કરેલું છે। તેમના મતે કોઈપણ બૌદ્ધિક કાર્યમાં 3 મુખ્ય પરિમાણો સામેલ હોય છે, એક ક્રિયા, 2 વસ્તુ અને 3 નિપજ એટલે કે ઉત્પાદન। ક્રિયા: મગજ શું પ્રક્રિયા કરે છે? માહિતીને ઓળખવી કે સમજવી। સ્મૃતિનું કામ શું છે? તો કે માહિતીને મગજમાં સંગ્રહિત કરવી। અભિસારી ચિંતન: અનેક વિકલ્પોમાંથી એક જ સાચો જવાબ શોધવો, દાખલા તરીકે MCQ પરીક્ષા। અપસારી ચિંતન: એક સમસ્યાના અનેક સર્જનાત્મક અને અલગ અલગ ઉકેલો શોધવા, એનું મૂલ્યાંકન, માહિતીની સચોટતા અને તેની ગુણવત્તા નક્કી કરવી। 2, વસ્તુ વિષય વસ્તુ શું છે? દ્રશ્ય: જોયેલી કે આકૃતિ સ્વરૂપની માહિતી, શ્રાવ્ય સાંભળેલી માહિતી, પ્રતીકાત્મક અંકો, અક્ષરો કે ચિહ્નો, અર્થ વિષયક શબ્દોના અર્થ અને વિચારો।
વર્તનલક્ષી. અન્ય વ્યક્તિઓના હાવભાવ અને લાગણીઓ અને વર્તન. સી. નિપજ. ઉત્પાદન. પરિણામ કેવું મળે છે? એકમ. માહિતીનો એક નાનો સ્વતંત્ર અંશ. વર્ગ. સમાન ગુણધર્મ ધરાવતી માહિતીનું જૂથ. સંબંધ કેવો હોય છે? બે માહિતી અને વચ્ચેનો જોડાણ કે લિંક. તંત્ર શું છે? માહિતીનું જટિલ માળખું કે ગોઠવણી. રૂપાંતરણ શું કરી શકાય? અસ્તિત્વમાં રહેલી માહિતીમાં કરેલો ફેરફાર. આના પરથી શું અભિભૂત થાય છે? એના પરથી ફલિતાર્થ થાય છે કે માહિતીના આધારે કાઢવામાં આવેલા તારણો કે ભવિષ્યની અસરો શું હોઈ શકે. ગિલફોર્ડના સુધારેલા મોડેલ મુજબ કુલ ખંડોની સંખ્યા નીચે મુજબ છે. ગિલફોર્ડના સુધારેલા મોડેલ મુજબ 5, 6, 6 એટલે કે ટોટલ 180 ઘટકોની સંખ્યા આપવામાં આવેલી છે. આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. આવા નવા વિડીયો સાથે કાલે ફરીથી મળીશું. આવતીકાલે જો તમારે મોક ટેસ્ટ જોઈતી હોય ટાટ HS માટે તો નીચે મને કોમેન્ટમાં અવશ્ય જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.